તલવાર, કાચની બોટલો, દંડા સહિતના હથિયારો સાથે મોરબીમાં બે જૂથ સામસામે આવી ગયા, જેમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને જોતજોતામાં વિવાદ વકર્યો ને મામલો ગરમાયો। જે બે જૂથ વચ્ચે ધીંગાણાની સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં 5 લોકોને ઈજાઓ પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ મામલાના સંદર્ભમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ઘટનાક્રમ બાબતે આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે। સામસામે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ મોરબીમાં જે અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેવી રીતે બંને જૂથ સામસામે આવી ગયા હતા, મારામારી ઉપર ઉતરી આવ્યા હતા, તેના કારણે હાલ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મોરબી જિલ્લાના જોન્સનગર વિસ્તારમાં આવેલા લાતી પ્લોટમાં એક જ સમાજના બે જૂથો તલવાર, કાચની બોટલ, પથ્થર, દંડા સહિતના હથિયારો લઈને સામસામે આવી ગયા। થોડાક સમયમાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું। ઘટનામાં અગાઉની ઝઘડાની અદાવતમાં આ હુમલો સામસામે કરાયો હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। આ બંને જૂથમાં એક જૂથની બહેનને બીજા જૂથના લોકો દ્વારા છેડતી કરવામાં આવી હતી। તે મામલાના સંદર્ભમાં 5 મહિના અગાઉનો આ બનાવ હતો અને જે તે સમયે આ સમાધાન પણ થઈ ગયું હોવાનું કહેવાય રહ્યું છે। છતાં છેલ્લા ઘણા સમયથી આ બંને જૂથ વચ્ચે મનદુખ ચાલતું હતું અને તેને જ લઈને 5 મહિના બાદ આ જ બાબતની દાજ રાખીને ફરી બબાલ થઈ। જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો। બંને જૂથના લોકો છે તે તલવાર, દંડા સહિતના હથિયારો સાથે સામસામે આવી ગયા અને આ ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચ્યા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। આ ઘટનાની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ બંને પક્ષો એ જે ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી। આજે ઘટનામાં જે ફરિયાદી છે મુસ્તાક કાસમ સંઘવાણી, તેઓએ આરોપી મોહમ્મદ કાસમ થઈમ, મહેબૂબ કાસમ થઈમ, કાસમ ખમીશા થઈમ અને જલાબેન કાસમ થઈમ, જેઓ મોરબીના રહેવાસી છે, તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે સામા પક્ષે પણ મોહમ્મદ કાસમ થઈમ દ્વારા આરોપી મુસ્તાક ઉર્ફે ડાડો કાસમ સંઘવાણી, અસલમ કાસમ સંઘવાણી અને કાસમ સંઘવાણી જે જોન્સનગર મોરબીના રહેવાસી છે, જે આખો વિવાદ સામે આવ્યો છે અને સામસામે ફરિયાદ થઈ છે અને આ ઘટનામાં 5 લોકોને પણ ઈજા પહોંચી છે। જે મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ને ગામમાં વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી પણ રાખવામાં આવી રહી છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ